આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ તક વિદ્યાર્થીઓ માટે તો લાભદાયી થશે જ, સાથોસાથ સરકારને ભાવિ નીતિ ઘડતર અને કાર્યક્રમ અમલીકરણ માટે તથા સમાજ જીવનમાં કરોડો લોકોને પણ ઉપયોગી નીવડશે. આ પસંદ થયેલા યુવાનો સ્પીપામાં પ્રારંભિક તાલીમ પૂરી કરીને હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જનહિતકારી પ્રોજેક્ટ્સના અમલીકરણ, અભ્યાસ, ડેટા એનાલિસિસ અને ઇનોવેશન માટે કાર્યરત થયા છે. રાજ્ય સરકારે આ કાર્યક્રમમાં મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદને શૈક્ષણિક ભાગીદાર તરીકે જોડી છે અને IIM આ યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે સેવાઓ આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાના 51મા સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગ્લોબલ કોમ્પિટિશન માટે મેક ઇન ઇન્ડિયાને હવે મેડ ઇન ઇન્ડિયા બનાવવાનું છે. દેશનું અર્થતંત્ર ત્રીજા સ્થાને લઈ જવામાં કંપની સેક્રેટરી પણ સૌથી મોટો ફાળો આપી શકે છે. દેશનું અર્થતંત્ર 5મા સ્થાને આવ્યા બાદ દેશના નાનામાં નાના માણસની પ્રગતિ થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે આજે દેશની 500 મોટી કંપનીઓમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે તેમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરતના ગોળાદરા ખાતે અંદાજિત 230 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ તેમજ રેલવે ઓવરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજને જોડતો રેમ્પ, ફ્લાયઓવર બ્રિજ મળીને 171 કરોડ 91 લાખના વિકાસ કાર્યો તેમજ અન્ય કામો સહિત 230 કરોડથી વધુ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય સ્થળોએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મધ્યમથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળો ઘેરાયેલા વાતાવરણ વચ્ચે જિલ્લામાં કોઈ જગ્યાએથી નોંધપાત્ર વરસાદ થયાના અહેવાલ નથી. જિલ્લા મથક ભુજ સહિત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ઝરમરીયો વરસાદ થયો છે. હવામાન વિભાગે જિલ્લામાં આગામી 4 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન કચ્છ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 50% ઓછો વરસાદ થયો છે. આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં જૂન મહિનામાં 22% વરસાદ બાદ જુલાઈ માસના અંત સુધી વધુ 63% મળી કુલ 85% વરસાદ નોંધાયો છે. દેવાધિદેવ મહાદેવની ભક્તિ, પૂજા અર્ચનાના પવિત્ર માસ શ્રાવણ માસનો આજે યોગાનુયોગ સોમવારથી જ પ્રારંભ થઈ રહ્યો છે. જિલ્લાભરના નાના મોટા શિવાલયોમાં સંપૂર્ણ માસ દરમિયાન લઘુરુદ્ર, સમૂહ મહિમ્ન સ્તોત્ર પઠન, શિવકથા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. યોગાયોગ આ વખતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થશે. ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોથી સમગ્ર વાતાવરણ ધર્મમય બનશે. ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોને હવે 25 રૂપિયામાં ઘરે બેઠા રુદ્રાક્ષ, નમન અને ભસ્મ મળી રહેશે. શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી ભક્તો માટે માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા સેવા શરૂ કરી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને હાર આપી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કોલંબો ખાતે રમાયેલી પ્રવાસી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રનથી પરાજિત કરી 3 મેચની શ્રેણીમાં 1-0 સરસાઈ મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ વન ડે મેચ રોમાંચક ટાઈમાં પરિણમી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.